નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા આજરોજ આપ સમક્ષ એક વાત મૂકવા માટે આવ્યો છું. આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે લોકશાહીનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને આ લોકશાહીના પાવન પર્વમાં આવતીકાલે એ મતદાનનો દિવસ છે અને આ મતદાનનો દિવસ આપણા બધા માટે એક સુવર્ણ દિવસ કહી શકાય. કેમ કે જ્યારે લોકશાહીનું પાવન પર્વ હોય ત્યારે લોકશાહીના પાવન પર્વમાં મતદાન છે એ અવશ્ય કરવું જોઈએ. દરેક નાગરિકે જે મતદાર છે તેને પોતાના ભવિષ્ય માટે પોતાના વર્તમાન માટે મતદાન કરવું એ ખૂબ આવશ્યક છે. સૌપ્રથમ મારી અપીલ છે દરેક દર્શક મિત્રોને, નાગરિકોને કે આ વખતે શક્ય બને તો મોટા પ્રમાણમાં મતદાન કરો અને ખાસ કરીને જે પણ આપના મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરો. કેમ કે આ જે મુદ્દાઓ છે એ અત્યારનું જે મતદાન છે એ મતદાન એ તમારું ભવિષ્યનું ઘડતર કરશે. એટલે તમારા ભવિષ્યના ઘડતર માટે આજ આપણે જ્યારે લોકશાહીનું જેને આપણે પાવન પર્વ કહીએ છીએ, લોકશાહીનું પાવન પર્વ એટલા માટે છે કેમ કે જે આપણા જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિ આવનાર દિવસોમાં આપણે જેને ચૂંટીને મોકલશું એ આપણા મુદ્દા એ સંસદમાં મૂકશે. એટલા માટે આપણે આપણા એવા સંસદ સભ્યોને ચૂંટીને મોકલવાના છે કે જે ખૂબ ગ્રાઉન્ડનો નેતા હોય, જે ગ્રાઉન્ડના મુદ્દાઓને સમજી શકે એવો હોય અને એને સાંસદ સુધી કે સંસદમાં એ સંસદ સભ્ય સંસદમાં આ બધા જ મુદ્દાઓને ઉઠાવી અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લા 2-3 મહિનાથી જે વાતથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે મૂળ મુદ્દાઓ છે એ મૂળ મુદ્દાઓ ઉપર હજી સુધી ક્યાંય વાતચીત નથી થઈ અને જે ખરેખર ચૂંટણીના મુદ્દા હોવા જોઈએ એ ચૂંટણીના મુદ્દાઓ ઉપર પણ ક્યાંક ને ક્યાંક વાતચીત નથી થઈ. એમાં એવું નથી કે ભાઈ કોઈ એક વ્યક્તિનો વાક છે કે કોઈ એક સમુદાયનો વાક છે, પરંતુ એવું નથી. કેમ કે જોવા જઈએ તો આખું જે માધ્યમો જે છે, સોશિયલ મીડિયા છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે, પ્રિન્ટ મીડિયા છે, અથવા તો કોઈ સમાજો છે કે અલગ અલગ જે નાગરિકો છે એ એક જ મુદ્દા ઉપર સતત ચર્ચાઓ કરતા રહેતા હતા. પરંતુ આમાં એ મૂળ મુદ્દાઓ જે છે એ મૂળ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગયા છે. તો દરેક નાગરિકને એ વિનંતી કે મૂળ મુદ્દાઓ જે છે, જે આપણા સ્થાનિક મુદ્દાઓ હોય એ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મતદાન કરજો. કેમ કે આપણે સંસદ સભ્ય ચૂંટીએ છીએ. સંસદ સભ્ય આમ જોવા જઈએ તો એનો વિસ્તાર લગભગ 20 લાખ વસ્તીની આસપાસ હોય છે અને તેમાં આવતા જે મુદ્દાઓને સ્પર્શ થતા હોય, જેમાં તમારો અવાજ એ ઉઠાવી શકતા હોય, તમારી જરૂરિયાતોનો અવાજ એ ઉઠાવી શકતા હોય, તમારે ત્યાંના જે જરૂરિયાતમંદ લોકો છે, ગરીબ છે, શોષિત છે, વંચિત છે અને અમીર પણ છે, તો એ તમામનું એ ધ્યાન રાખી શકે એ બાબતના બધી જ બાબતનો એ વિચાર કરી અને આ સંસદ સભ્ય જે છે એ ચૂંટવાની જવાબદારી એ નાગરિક તરીકે આપણા બધાની છે. મૂળ મુદ્દાઓ ઘણા સમયથી આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાત હોય કે અન્ય રાજ્ય હોય તો સૌથી વધારે એક યુવાન તરીકે જો મને કોઈ સ્પર્શતો મુદ્દો હોય તો એ છે પેપર લીકેજ. સૌથી વધારે ગુજરાતમાં જોવા જઈએ તો છેલ્લા વર્ષોમાં 10 વર્ષોમાં 24 પેપર જેટલા જે છે એ લીક થયા છે. એટલે કે 24 પેપરો ફૂટ્યા છે અને એ 24 પેપર જે ફૂટ્યા છે એમાં ઘણા બધાના નસીબો ફૂટ્યા, ઘણા બધા લોકોએ જોયેલા સપનાઓ તૂટ્યા, ઘણી બધી આકાંક્ષાઓ તૂટી છે. આ 24 પેપર લીક થયા છે. એટલે 24 પેપર લીક થવા એટલે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ મોટા ચેડા કહી શકાય. ત્યારબાદ કહી શકાય કે એવા ઘણા બધા મુદ્દાઓ મેં અવારનવાર માધ્યમો હોય એ બધા એ લોકો પણ ઉઠાવેલા છે. એ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખજો. ભ્રષ્ટાચાર છે, કૌભાંડ છે, ગેરરીતિ છે, હા એની સાથે સાથે જે સારા કામ થયા છે એને પણ તમે ધ્યાનમાં રાખજો. હું એવું બિલકુલ નથી કહેતો કે ભાઈ કોઈ સારા કામ થયા જ નથી. બિલકુલ પણ છે, સારા કામ પણ થયા હશે, એમાં ના જ નથી. કેમ કે અત્યારે જે રીતે સત્તા પક્ષ જે છે તો એને ઘણી બધી એવી યોજનાઓ છે, ઘણી બધી બાબતો જે લાવ્યા છે, બરોબર છે, બુલેટ ટ્રેન છે કે પછી એ ગરીબો માટે જે રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક 5 કિલો રાશનની વાત કરતા હોય, એ બધી જ બાબતો જે છે ભલે કદાચ એ આપણને સ્પર્શતી નહીં હોય, પરંતુ એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ તો સ્પર્શતી હશે. આ બધા જ એવા મુદ્દાઓ છે કે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરવો જોઈએ. વિપક્ષે ક્યાંક ને ક્યાંક અત્યારે કદાચ એવું બની શકે છે કે એ ખરેખર આ ચૂંટણીના મુદ્દાઓમાં એ નથી એને સાંકળી શક્યા. આજ વખતે જોવા જઈએ તો એક પણ એવી પ્રચાર પ્રસારો જે થવા જોઈએ, ખરેખર જેને આપણે ચૂંટણીના પડઘમ કહેતા હોઈએ છીએ, ચૂંટણીનો ઢંઢેરો કહેતા હોઈએ છીએ, ચૂંટણીમાં પ્રચાર પ્રસાર આપણે કરતા હોઈએ છીએ અને અલગ અલગ જનસભાઓ કરતા હોઈએ છીએ, તેમાં મુદ્દાઓ નથી દેખાણા. આ વાસ્તવિકતા છે. પાર્ટીગત જે અલગ અલગ જે પાર્ટીઓ જે છે જે પોતાનું કેમ્પેનિંગ કરે છે, એ કેમ્પેનિંગમાં
જે લોકો સત્તારૂઢ છે એ સત્તારૂઢ પણ એના પોતાના મુદ્દા નથી ગણાવી શક્યા, અને જે વિપક્ષમાં છે જેને ક્યાંક ને ક્યાંક સત્તામાં રહેલી જે ઉણપ હતી એ ઉણપને પણ એ બતાવી નથી શક્યા. તો આ બધી જ એવી બાબતો છે જેમાં દરેકે ધ્યાન રાખવાની ખૂબ મોટી જરૂરિયાત છે. અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એમાં જોવા જઈએ તો છેલ્લા 2 મહિનાથી જે જાતિગત મુદ્દાઓ જે રીતે આખા ગુજરાત ઉપર, આખા ગુજરાતના અલગ અલગ માધ્યમોથી લઈ અને તમામ વર્ગ અને વર્ણ સુધી એક મુદ્દો જે સ્પર્શતો છે એ આપણે બધા જોયો છે, જાણ્યો છે, સમજ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજને પણ હવે એ જોવાનું રહ્યું છે કે કારણ કે ક્ષત્રિય સમાજનું જે રીતે અત્યારે કઈ ને કંઈક જોવા જઈએ તો આ આખું જે આંદોલન અત્યારે છેલ્લા 2 મહિનાથી જે ચાલી રહ્યું હતું અને એની જે આગેવાની એક ક્ષત્રિય સમાજ લઈ રહ્યો હતો, કારણ કે નારી અસ્મિતાનો જે પ્રશ્ન આવ્યો તો એ નારી અસ્મિતાના પ્રશ્ન ઉપર પણ ક્ષત્રિય સમાજ પોતાની વાત સાથે અડગ રહ્યો અને એ સરકાર સાથે પણ એને સરકારે પણ ઘણા બધા મનાવવાના પ્રયાસ કર્યા, પરંતુ સરકાર માટે આ પરિસ્થિતિ એ દલદલ જેવી સાબિત થઈ. આ દલદલ જેવી પરિસ્થિતિ એ સરકાર માટે એટલા માટે સાબિત થઈ કેમ કે સરકાર કોઈ પણ પ્રયત્ન કરે તો એ પ્રયત્નમાં એ પોતે જ ફસાઈ જતી હતી. એટલે ઘણા બધા પ્રયત્નો થયા, એવું નથી કે નથી થયા. સરકારે પણ પ્રયત્નો કર્યા છે, એની રીતે એને જે પણ કરવાનું હોય એ કરવાના નાના મોટા પ્રયાસો થયા, પરંતુ એ પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક સરકાર પણ મોડી પડી અને જે આગેવાનો હતા એ આગેવાનો જે આખું સમુદાય છે એનું પ્રતિનિધિત્વ જ્યારે કરી રહ્યા હતા ત્યારે એ ચોકસાઈ પૂર્વકની વાત મૂકી રહ્યા હતા. એટલે આ ભારતીય જનતા પાર્ટી માટે આ છેલ્લા 2 મહિના છે એ દલદલ જેવા સાબિત થયા. હવે આ દલદલમાં કઈ રીતે કમળ ઉગે છે એ જોવાનું રહ્યું. બીજું કે ઘણી બધી જગ્યાએ એવા મુદ્દાઓ હતા કે જેમાં બેરોજગારી, બેકારી, બરાબર, મોંઘવારી, એવા મુદ્દાઓને પ્રાધાન્ય મળવું જોઈતું હતું, પરંતુ એ પ્રાધાન્ય નથી મળ્યું. એટલે એનો મતલબ એવો નથી કે ગુજરાતમાં બેરોજગારી નથી, કે બેકારી નથી, કે મોંઘવારી નથી, કે કોઈને નડતી નથી. આવું નથી, છે જ, એ મુદ્દાઓ છે જ. એ ગરીબો જે છે, મધ્યમ વર્ગી છે, એના જે ચૂલા સુધી જે વસ્તુઓ પહોંચે એ તમામ વસ્તુઓ જે છે મોંઘી થઈ ગઈ છે. એના ઘર સુધી જે વસ્તુ પહોંચે છે, જે મુદ્દાઓ સ્પર્શે છે, એ ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકેનું દાયિત્વ હતું હોય તો વિપક્ષ તરીકે પણ એ પહોંચ્યું નથી. પરંતુ આ મુદ્દાઓ છે એટલે સામાન્ય વર્ગના જે લોકો છે, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ, તો એને પણ આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે. ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ આપણે લાર્જ સ્કેલ ઉપર આ બધી બાબતો જોતા હોય છે અને એક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક તાત્પર્યમાં જોઈ અને આપણે એને વોટ કરતા હોઈએ છીએ, પરંતુ એવું પણ ન હોવું જોઈએ. કારણ કે આપણે આપણા જનપ્રતિનિધિને મોકલીએ છીએ અને જનપ્રતિનિધિ છે એ આપણી વેદનાનો વાચક છે. આ વાત ક્યારેય કોઈ પણ ન ભૂલવી જોઈએ. આપણી જે પીડા છે, આપણી જે વેદના છે, આપણી જે મુશ્કેલી છે, એ વેદના એ સંસદ સુધી પહોંચે એટલા માટે જ આને લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે. કારણ કે લોકશાહીના પર્વમાં જે બંધારણ બન્યું છે એની જે પરિકલ્પના જે કરવામાં આવી હતી એનું જે આમુખ છે એ આમુખ એ સ્પષ્ટ કરે છે કે લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. તો એમાં લોકો જે છે એ મહત્વની ભૂમિકા ભજવતા છે. તો લોકોના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ જ હંમેશા એ સર્વોપરી રહેવા જોઈએ. અને આ સર્વોપરી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. એટલે આ લોકશાહીનો પાવન પર્વ છે. આ લોકશાહીના પાવન પર્વમાં હું દરેકને અપીલ કરું છું નાગરિક તરીકે કે આ વખતે આપણા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે બની શકે એટલું વધારે, હું એવું કહું કે 100% મતદાન કરીએ, પરંતુ એના કરતા બની શકે એટલું વધારે આપણે મતદાન કરીએ અને એ મતદાનથી આપણે આપણા જનપ્રતિનિધિને ચૂંટીએ, જેથી કરીને આપણી સાથે જ્યારે પણ કોઈ પણ બાબતોમાં અન્યાય થાય, કોઈ પણ બાબતોમાં અત્યાચાર થાય, કોઈ પણ બાબતોમાં આપણા હક અધિકારો જ્યારે છીનવાય ત્યારે એ સંસદ સભ્ય આપણા સાથે આવીને ઉભો રહે એવા આપણે જનપ્રતિનિધિને ચૂંટીને મોકલવાનો છે. જેથી કરીને જ્યારે પણ કોઈ પણ ગેરરીતિની ઘટના બને કે ભ્રષ્ટાચારની ઘટના બને કે કોઈ કૌભાંડની ઘટના બને, બરાબર, તો આપણી સાથે આવીને ઉભા રહેવા જોઈએ. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કઈ પરિસ્થિતિ નિર્માણ પામી છે. કારણ કે આમ તો જોવા જઈએ તો હું ઘણી વખત કહેતો હોઉં છું કે ભાઈ 13 પુલ તૂટ્યા, 25 પેપર ફૂટ્યા, વગર વિચારે આપણે 156 ને ચૂંટ્યા. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે એક ધારું અને એક હતું શાસન છે ને એ ઘણું બધું નુકસાન કરતું હોય છે. ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ અને જે જનપ્રતિનિધિ છે, જે સામાન્ય જનતાના જે મુદ્દા ઉઠાવતો હોય એ પણ મજબૂત હોવો જરૂરી છે. તો આપણા જનપ્રતિનિધિના હાથ એ આપણે મજબૂત કરવાના છે. સામાન્ય જનતાના જે મુદ્દાઓ છે, સામાન્ય જનતાએ પોતાના ક્યાંય પણ આજે ઘણા બધા ચિત્રો, ઘણા બધા વિડીયો એ સામે આવી રહ્યા છે, એમાં ના જ નથી કે આજે કોઈ
ચવાણા વેચે છે કે કોઈ બીજું ત્રીજું કઈ વેચે છે, કોઈ આર્થિક રીતે કંઈક ને કંઈક કોઈને કોઈ પ્રલોભનો આપે છે? શું તમારા એક મતની કિંમત એક ચવાણાનું પાઉચ છે, એક કોથળી છે? વિચારજો જરાક. કે એક ચપલું છે, કે અમુક 2-5 જે રૂપિયાઓ છે એ છે? શું છે તમારા મતનું મૂલ્ય? એ તમારા મતના મૂલ્ય જે છે એને સમજજો, કારણ કે મતનું મૂલ્ય સમજવું ખૂબ જરૂરી છે. પછી તમે જેવું ચૂંટશો એવું જ તમને એ વસ્તુ સામે મળશે. આજે કદાચ તમને કોઈ 5-25 દઈ જશે તો એ વસૂલ તમારી પાસેથી જ કરશે, એ યાદ રાખજો પાછા. કેમ કે તમારા મતનું મૂલ્ય ક્યારેય એ ચપલું ચવાણું કે અમુક રૂપિયા એ ના હોઈ શકે. એટલે આ બધી જ જે બાબતો છે એ બાબતોથી બચજો, બીજાને પણ બચાવજો, બીજાને પણ ધ્યાન રાખજો, બીજાને પણ કહેજો કે ભાઈ આ વખતે મહેરબાની કરીને આ બધું વેચવા માટે ના આવો. એટલે જે લોકો ચવાણા વેચી રહ્યા છે, જ્યાં કોઈ બીજું ત્રીજું કઈક વેચી રહ્યા છે, બરાબર, જેની ગુજરાતમાં તો પ્રતિબદ્ધતા છે એવું કહેવામાં આવે છે, છતાં પણ એ લોકો ક્યાંક ને ક્યાંક રીતે આ બધું કરી રહ્યા છે. કારણ કે કોઈ સત્તાના જોરે કરે છે, તો કોઈ પોતાના પાવર્સ જે છે, પોતાની પાસે રહેલી જે સત્તા છે, પોતાના જે પાવર છે એના જોરે કરે છે. આ ન થવું જોઈએ. કારણ કે આજે જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. એ મુદ્દાઓ જે છે એ પ્રાધાન્ય મળશે તો આપણે આજે રાજકારણમાં જે નૈતિક અધપતન થઈ રહ્યું છે, નૈતિક અધપતનને આપણે અટકાવી શકીશું. જે અત્યારે સુધી, બરાબર, આપણા મુદ્દાઓને સંસદમાં હોય કે વિધાનસભામાં જે પ્રાધાન્ય નથી મળ્યું, તો એને સુધારવાની જવાબદારી આપણી પોતાની છે. જો આપણે કહેતા હોઈએ કે રાજનીતિ ખૂબ કચરો છે, રાજનીતિ ડર્ટી પોલિટિક્સ છે, આવું બધું આપણે કહીએ છીએ, તો એને સુધારવાની જવાબદારી એ આપણી પોતાની છે. એઝ એ નાગરિક તરીકે, એઝ એ યુવાન તરીકે હું આ વાત તમારા સમક્ષ મૂકી રહ્યો છું. જો તમને ખરેખર લાગતું હોય કે આ રાજનીતિ કચરો છે, તે કચરો સાફ કોણ કરશે? આપણું જ ફર્યું છે ને, આપણું જ પરિવાર છે ને, તો એને આપણે સાફ કરવું પડશે. મહાભારતનું યુદ્ધમાં ક્યાંક ને ક્યાંક તમે પણ જોયું હશે કે ગંગાપુત્ર ભીષ્મ હતા, તો ગંગાપુત્ર ભીષ્મએ એવા લોકોનો કોળિયો ખાધો તો એને પણ ભોગવવાનો વારો આવ્યો હતો, બરાબર. એક કોળિયો પણ જો કદાચ કોઈ ખોટા વ્યક્તિનો ખવાઈ જાય છે ને, તો પણ ભોગવવાનો વારો આવે છે. એ જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થતું હોય ત્યારે મુખ દર્શક બનીને જે લોકો જોઈ રહ્યા હતા, તો એને પણ ભોગવવાનો વારો આવ્યો હતો. આપણે બધા દ્રષ્ટાંતોને જાણીએ છીએ. રામાયણ હોય, મહાભારતના ઘણા બધા અસંખ્ય દ્રષ્ટાંતોની વાત કરી શકાય એમ છે. પરંતુ આ એવા દ્રષ્ટાંતો છે કે જેમાં તમે અન્યાયનો સાથ આપો છો, અનીતિનો સાથ આપો છો, કે પછી જે લોકો આ પ્રકારના વ્યવહારો કરી રહ્યા છે એ વ્યવહારનો જો તમે મુખદર્શક બનીને પણ સાથ આપો છો, તો પછી પણ તમારે ભોગવવાનો વારો આવશે, આવશે ને આવશે જ. આ બધા જ દ્રષ્ટાંતો એ જીવનમાં પણ ઉતારવા જેવા છે. કારણ કે અતીત, બરાબર છે, જે ઇતિહાસ છે એ ઇતિહાસમાંથી આપણે બોધપાઠ લઈ વર્તમાનમાં જે ભૂલો થઈ રહી છે એ ભૂલો ભવિષ્યમાં ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. એટલે આ બધી બાબતો એ ચાલતી રહેવાની છે. અને જે લોકો લડી રહ્યા છે એમને પણ હું કહેવા માંગુ છું કે જે અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ક્ષત્રિય સમાજ એક મુદ્દાની આગેવાની લઈ અને પોતાની લડત જ્યારે લડી રહ્યો છે, ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કારણ કે લડવું જરૂરી છે. લડવું જરૂરી. હાર જીત એની ઉપર ક્યારેય દારોમદાર રાખતા જ નહીં. ક્ષત્રિય સમાજને પણ હું કહું છું, હાર જીત એ તો ગૌણ છે, બરોબર છે, એ તો ગૌણ છે. પરિણામ તો જે આવવું એ આવે. મને નથી ખબર કે પરિણામ શું આવવાનું, કે 10-15 સીટ જીતી જવાના કે 10-15 સીટ હારી જવાના, એ ક્યારેય લક્ષ્ય હોતું જ નથી. મારું તો વ્યક્તિગત પણ એવું ક્યારે લક્ષ્ય છે પણ નહીં કે આટલી સીટ જીતીશું ને આટલી સીટ હારીશું. કદાચ એ લક્ષ્ય જ નથી. એટલે હું બીજા લોકોને પણ કહું છું કે હાર જીત એ લક્ષ્ય નથી, બરાબર છે. લક્ષ્ય છે લડવું. કારણ કે ઇતિહાસ એને યાદ રાખે છે કે કંઈક જ્યારે ખોટું થઈ રહ્યું હતું ત્યારે તમે બોલ્યા, અને ત્યારે બોલવું એ ખૂબ મહત્વનું હોતું હોય છે. એટલે કોક થા જો વો લડ રહા હતા, જ્યારે ઇતિહાસ આપણને યાદ કરશે કે ના ભાઈ જ્યારે કંઈક ખોટું થયું, બરાબર, જ્યારે નૈતિક અધપતન થતું હતું, જ્યારે કોઈ વાણી વિલાસ કરતું હતું, જ્યારે કોઈ અસ્તિત્વ ઉપર આવીને ઊભું હતું, ત્યારે આ લોકો બોલ્યા છે, આ લોકો લડ્યા છે. રિઝલ્ટો જે આવવું હોય તે આવે, એ તો માં જગદંબાનો પ્રસાદ છે. એમાં જરા પણ આપણને ઓલું હોવું જ ન જોઈએ. પણ અત્યાર સુધીની જે લડત છે એ લડત ને પરિણામ સુધી પહોંચાડવાનો માટેનો દિવસ એ આવતીકાલ ચોક્કસપણે છે. કારણ કે આપણે બધા કહેતા હોઈએ છીએ કે આવતીકાલ દશેરા છે, તો એ દશેરા એ આપણે આપણું શસ્ત્રનું પૂજન કરવાનું છે. અને અત્યારે લોકશાહીમાં શસ્ત્ર આ છે, લોકશાહીનું શસ્ત્ર આ છે. અને લોકશાહીના શસ્ત્ર અસ્ત્ર નું પૂજન એ આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધીમાં કરવાનું છે. બને એટલું વહેલું કરી લ્યો તો સારું. કારણ કે આ શસ્ત્ર છે, આ અસ્ત્ર છે, આનું પૂજન સવારના પૂરમાં થઈ જવું જોઈએ. ખૂબ સારા ચોઘડિયામાં તમે આનું પૂજન કરી લ્યો, જેથી કરીને
જે પણ બાબતો છે, જે પણ અત્યારે તમારા વર્તમાનના મુદ્દાઓ છે, એને તમે ન્યાય સુધી પહોંચાડી શકો. દરેકને આ એક મારી વિનંતી છે, કારણ કે દશેરા છે આવતીકાલે. ક્ષત્રિય સમાજ જેને દશેરા તરીકે ઉજવી રહ્યા છે, લોકશાહીનું પાવન પર્વ પણ છે અને મતદાનનો દિવસ પણ છે. તે મતદાનના દિવસમાં આપણી પાસે જે શસ્ત્ર છે, જે અસ્ત્ર છે, મતાસ્ત્ર, એ મતાસ્ત્રનો ઉપયોગ આપણે કરીએ અને મતાસ્ત્રથી આપણે આપણો જે પણ વિરોધ પ્રદર્શન છે, જે પણ આપણો અસંતોષ છે, એ અસંતોષને વ્યક્ત કરીએ. હું દરેકને વિનંતી કરું છું, નાગરિકને વિનંતી કરું છું, જે વોટર્સ છે એને વિનંતી કરું છું કે તમારે જીવનમાં કોઈનો પણ સંતોષ હોય, કોઈનો પણ અસંતોષ હોય, તો તમને બંધારણના આર્ટિકલ 19 પ્રમાણે અભિવ્યક્તિની આઝાદી મળેલી છે. તો તમારી અભિવ્યક્તિની જે આઝાદી છે, તો એ તમે દર્શાવજો ને દર્શાવશો. કેમ કે અભિવ્યક્તિની આઝાદીમાં તમે દર્શાવવું ખૂબ જરૂરી છે, દર્શાવવું પણ ખૂબ જરૂરી છે. એટલે તમને કોઈનાથી અસંતોષ છે, તો સામેવાળા પક્ષે જે પણ મજબૂત હોય એને તમે વોટ આપી અને ચૂંટો, જેથી કરીને તમારો અસંતોષ છે એ વ્યક્ત થઈ શકે. તમે પછી ઘરે બેસીને ખાલી રાડો બરાડા, બરાબર છે, અથવા તો ખાલી કહેવા પૂરતી ટીકા ટિપ્પણી કરશો, તો એનાથી ક્યારેય પણ રિઝલ્ટ નહીં મળે. જો તમને અસંતોષ છે, તો આવતીકાલે તમે બધા જ લોકો, જેને પણ અસંતોષ છે, એ તમામ લોકો મતદાન કરશે. જે લોકોને સંતોષ છે, એ લોકોને પણ વિનંતી છે કે તમે કદાચ સરકારની કોઈ સત્તા પક્ષની સારી બાબતથી તમને ક્યાંક સંતોષ મળ્યો હોય, તો એના માટે પણ તમે વોટ કરવા અવશ્ય જજો. કારણ કે વોટ કરવું એ મતદાન કરવું, પોતાનો મતની અભિવ્યક્તિ આપવી, પોતાનો મત મૂકવો એ ખૂબ જરૂરી છે લોકશાહીમાં. અને લોકશાહીને જો તમે ખરેખર રીતે હેલ્ધી રાખવા માંગતા હોય, તો હેલ્ધી એનાથી જ રહેશે કે આપણે મતદાન કરીએ. આ મતદાન એ લોકશાહીમાં ખૂબ જરૂરિયાત બાબત છે. હું દરેકને ફરીથી વિનંતી કરું છું કે આપણે બધા જ ભેગા થઈ આવતીકાલે મતદાન કરીએ. જે પણ પક્ષ સારો છે, જે પણ આપણા મુદ્દાઓને ઉઠાવી શકે છે, જે પણ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે, એવા વ્યક્તિને ચૂંટીને મોકલે, જેથી કરીને આવનાર ભવિષ્યમાં તમારી સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર, કૌભાંડ, અન્યાય, અત્યાચાર જે પણ થાય, તો એમાં તમારો સંસદ સભ્ય એ તમારી સાથે આવીને ઉભો રહે અને તમારા મુદ્દાનું નિરાકરણ એ પાર્લામેન્ટમાંથી લઈ આપે. બરાબર? એટલે આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો. બાકી જે સરપંચ બનવાને લાયક ન હોય એને સંસદ બનાવવા ન જાતા. બસ આટલી જ વિનંતી છે. વધારે વાત નથી કરતો. કહેવામાં તો ઘણું બધું કહી શકું છું, પણ છેલ્લા 1.5-2 મહિનાથી તો સતત હું બોલતો જ આવું છું. દિવસની 7-7, 8-8 સભાઓ કરતો આવું છું. બસ હવે આજે છેલ્લી તમને એક વિનંતી કરવા માટે કે આટલું બધું અમે કર્યું છે, આટલું બધું તમે અમે નવીન નથી કર્યું, પણ આટલું બધું જ્યારે તમારી સામે થઈ રહ્યું હોય, ત્યારે તમે ફક્ત તમારી અભિવ્યક્તિની જે આઝાદી છે, એ અભિવ્યક્તિની આઝાદીનો તમે ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરો, એની મદદ લો અને જે પણ સંતોષ છે કે જે પણ અસંતોષ છે, એ તમે આવતીકાલે એને તમે વ્યક્ત કરો. બસ આટલી જ મારી વિનંતી છે. બસ વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું. હું યુવરાજસિંહ જાડેજા. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.